જોહાર જય આદિવાસી દોસ્તો, હું એડવોકેટ રાજ વસાવા. ગઈકાલે 15 નવેમ્બર ધરતી આબા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આખા ભારતમાં અલગ અલગ ખૂણામાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી. આપણી ધરતીને, આપણા સંસાધનોને, આપણા જળ જંગલ જમીનને, આપણી પ્રકૃતિને બચાવવા માટે, આપણી સંસ્કૃતિને બચાવવા માટે લડાઈ લડી છે. ઘણા યોદ્ધાઓએ એ લડાઈમાં પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે. એમાંના એક હતા આપણા ધરતી આબા બિરસા મુંડા. દોસ્તો, બીજી વાત કે હાલની તારીખમાં જે મારું સંશોધન છે, જે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે હાલના સમયમાં આદિવાસી સમાજ ફક્ત એક ભીડ બનીને રહી ગયું છે. ભીડમાં બે કેટેગરી આવી છે, એક પ્રો બીજેપી અને એક એન્ટી બીજેપી. આપણી ભીડ, એક સમુદાય ભાજપના સપોર્ટમાં જાય છે અને એક બીજો સમુદાય જે ભાજપના વિરુદ્ધમાં જાય છે. પણ એની સામે તમે આદિવાસી સમુદાયની જે પરિસ્થિતિ છે એમાં શું બદલાવ આવ્યો છે? આજે આપણે ઘેટા બકરાની માફક એક ઝુંડમાં જઈએ છીએ, ભેગા થઈએ છીએ ખાલી વાહવાહી કરવા માટે. પણ આ જ સમાજ, આ જ પ્રજા ઝુંડ બનીને કે ભીડ બનીને આપણા હક અધિકારો લડવા માટે કેમ બહાર નથી નીકળતી? શિક્ષણ મેળવવા માટે કેમ બહાર નથી નીકળતી? રોજગારી મેળવવા માટે કેમ બહાર નથી નીકળતી? કે જ્યાં જરૂર હોય આપણી સંસ્કૃતિને, આપણા જળ જંગલ જમીન, આપણા તમામ પ્રકારના સ્ત્રોતોને બચાવવા માટે કેમ બહાર નથી નીકળતી? જે રીતે આઝાદી પછી આપણા જયપાલસિંહ મુંડા, એમણે બહુ સારું એજ્યુકેશન મેળવેલું, છતાં પણ એમણે આપણા આદિવાસી સમુદાય માટે જે રીતે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6ની અમલવારી કરવા માટે એમણે બહુ જ સંઘર્ષ કર્યો, પણ અંતે એમણે એ સફળતા મેળવી. એ જ રીતે આજની તારીખમાં આઝાદી પછી આપણા દિલીપસિંહ ભુરિયા છે, જેમણે પૈસા કાનૂન બનાવીને ભારતના આદિવાસી વિસ્તારોના સંરક્ષણ માટે અને પંચાયત ઉપર આધિપત્ય જમાવવા માટે એમણે પૈસા એક્ટની રચના કરી અને કાનૂન બનાવ્યો. એ જ રીતે આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ, જેમણે પૈસા કાનૂનની અમલવારી કરાવવા માટે બહુ સારો એક ફોર્સ ઊભો કર્યો. પછી જે ગુજરાત પેટર્ન યોજના છે, જેમાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે 14,000 કરોડનું બજેટ લાવવા માટે જે એમણે સમય અને જે તે સમય અને પરિસ્થિતિનો જે ફાયદો ઉઠાવવાનો હતો, એમણે શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે ઉઠાવી લીધો. પણ દોસ્તો, ત્યારબાદ તમે મને કહો, આજે એવો કયો નિર્ણય છે, એવી કઈ યોજના છે, એવું કયું ડિસિઝન છે જે આદિવાસી સમાજના વિસ્તાર માટે કે આદિવાસી સમાજના લોકો માટે ફાયદાકારક છે? હાલની તારીખમાં રાજનેતાઓ સ્ટેજ પરથી બહુ મોટા સ્ટેટમેન્ટો આપે છે, પ્રોવોકેટિવ, જેને કે ઉશ્કેરણીજનક સ્ટેટમેન્ટો આપે છે. લોકો તાળીઓ પાડીને, ખાલી બબકારીઓ મારીને ખાલી વાહવાહી કરાવે છે. પણ એની સામે આદિવાસી સમાજના, આદિવાસી વિસ્તારના કયા મોટા પ્રશ્નોનો હળ આવ્યો છે આજે, એ આપણે આજે મંથન કરવાની જરૂર છે. ખાસ કરીને આજના યુવાઓને મારે એટલું જ કહેવું છે કે તમે ઘેટાની માફક તમે નીચું માથું ઘાલીને ના ચાલો. બને ત્યાં સુધી, જો આપણા આદિવાસી સમુદાય વર્ષમાં, હું માનું છું ત્યાં સુધી 365 દિવસમાં કમસે કમ 150 દિવસ તો આંદોલનો, સ્ટેટમેન્ટો, આવેદનપત્રો અને બીજા ફાલતુ બધી બાબતો માટે નાચગાન કરીને, કૂદાકૂદ કરીને પોતાનો સમય વેડફે છે. જ્યારે અન્ય સમુદાયના લોકોનું તમે મને બતાવો કે વર્ષમાં કેટલા આંદોલનો થાય છે, વર્ષમાં એ લોકો કેટલા આવેદનપત્રો આપે છે, છતાં પણ તમે આજે એ અન્ય સમુદાયના જે લોકો છે એમનું જીવન ધોરણ જુઓ અને આદિવાસી સમુદાયનું જીવન ધોરણ જુઓ. રાજનીતિ એ લોકો બી કરે છે, એમના રાજનેતાઓ બી કરે છે, આપણા સમાજના રાજનેતાઓ બી કરે છે. પણ મારી વાત સમજવાની કોશિશ કરો. એમની રાજનીતિમાં અને આપણી રાજનીતિમાં જમીન આસમાનનો ફરક છે. ગઈકાલે જે આપણે નેત્રંગ ખાતે બધા આપણા આદિવાસી સમાજના ઘણા ખરા આગેવાનો ભેગા થયા હતા. અન્ય પાર્ટીઓના, ઘણી બધી પાર્ટીઓના લોકો પણ ત્યાં હતા. પણ નો ડાઉટ આજે એક સામાજિક રીતે એક પ્રસંગ ઉજવવામાં આવવાનો હતો, જે
શરૂઆત તો સારી થઈ, પણ છેલ્લે જ્યારે પૂર્ણાહુતિ થઈ, અંત થયો, ત્યાર પછી પર્ટિક્યુલર વ્યક્તિ વિશેષ તરફ એ આખું ડાયવર્ટ થઈ ગયું. આજની તારીખમાં મારે આ યુવા પેઢીને એટલું જ કહેવું છે કે તમે ખાસ કરીને તમે રોજગારી પર, નોકરી હોય, ધંધો હોય, નાનો મોટો ધંધો હોય, નાની મોટી નોકરી હોય, તમે એના પર ધ્યાન આપો. તમારા પરિવારને આર્થિક રીતે કઈ રીતે મજબૂત કરી શકો છો એના પર ધ્યાન આપો, જેથી કરીને તમે તમારી આવનારી પેઢીને, તમારા પરિવારને મદદરૂપ થાઓ. કારણ કે રાજનીતિમાં કંઈ બધા જ સફળ નથી થવાના, અને રાજનીતિ કરવાથી કંઈ બધાનું કલ્યાણ નથી થવાનું. એટલે બને ત્યાં સુધી આર્થિક પાસું તમારું મજબૂત કરવા માટે તમારી પાસે જે કંઈ સંસાધનો તમારા લેવલ પર છે, તમારી આજુબાજુમાં જે કંઈ નોકરી કરી શકો કે ધંધો નાનો મોટો રોજગાર કરી શકો, એના પર ફોકસ કરો. અને જ્યારે સમય મળે, તમારી પાસે ફ્રી ટાઈમ હોય, ત્યારે તમે આ સમાજ માટે કે રાજકીય પાર્ટીઓ માટે કે રાજકીય નેતાઓ માટે આગળ આવી શકો છો. પણ સૌથી મોટી પ્રાયોરિટી તમારે શિક્ષણ અને રોજગારી પર આપવાની રહેશે, જેથી કરીને આપણો સમાજ યોગ્ય રીતે આગળ વધી શકે. કારણ કે આપણે જે રીતે હમણાં જે દોરથી ગુજરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે. દોસ્તો, ગઈકાલે ભારતના પ્રધાનમંત્રી આપણા 3 રાજ્યોની, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જે આપણી કુળદેવી છે, યાહામોગી છે, એના દેવસ્થાન પર એમણે પ્રોગ્રામ કર્યો. અને એ પ્રોગ્રામ કરવા માટે આપણા મંદિરની આજુબાજુના ઘણા વર્ષો જૂના વૃક્ષોને એ લોકોએ કાપી અને તોડી પાડ્યા. ઇવન આપણા મંદિરના ટ્રસ્ટીઓ પર કેટલું પ્રેશર આવ્યું હશે કે એમણે લિટરલી સરકારના વખાણ કરવા પડ્યા, લિટરલી સરકારના જે પ્રતિનિધિઓ છે એને પગે પડવું પડ્યું. એટલે તમે આ બાબત ખરેખર ખૂબ ગંભીર બાબત હતી. આજે 3 કરોડથી વધારે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી, છતાં પણ આપણે લોકોએ કોઈ એનો રિસ્પોન્સ આપ્યો નહીં. ફક્ત સોશિયલ મીડિયામાં ખાલી સ્ટેટસ આપણે ચડાવ્યા અને બસ આપણું કામ પૂરું કરી નાખ્યું છે. એટલે આપણે જે આ સોશિયલ મીડિયાની ગુલામી તરફ વળી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે. એમાં દરેક વ્યક્તિ, ઇવન અમારા જેવા વ્યક્તિઓનો પણ સમાવેશ થઈ ગયો છે કે અમે ઈચ્છીએ છતાં બી અમે કંઈ નથી કરી શકતા. કારણ કે આપણા સમાજને ભૂલવાની આદત પડી ગઈ છે, યુવાઓને ભૂલવાની આદત પડી ગઈ છે. આજે જે વ્યક્તિ થોડો ઘણો અગ્રેસિવ થઈ અને સરકારની સામે સ્ટેટમેન્ટો આપે કે સરકારની સામે પ્રોવોકેટિવ સ્ટેટમેન્ટ આપે, એટલે આપણે બધા એની તરફ ડાયવર્ટ થઈ જાય છે. પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ કે પ્રોવોકેશન એ સોલ્યુશન નથી. આપણા માટે સોલ્યુશન આપણા સંસાધનોને કઈ રીતે બચાવવા છે, આપણા યુવાનોને કઈ રીતે યોગ્ય માર્ગ તરફ વાળવાના છે, આપણી બેટી દીકરીઓને કઈ રીતે, માતા દીકરીઓને કઈ રીતે આપણે યોગ્ય એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, અને આપણા જે જળ, જંગલ, જમીન અને બીજા બધા જે સ્ત્રોતો છે ઇન્કમના, એને કઈ રીતે આપણે પ્રોટેક્ટ કરી શકીએ અને એમાંથી કઈ રીતે આપણે આર્થિક રીતે આગળ વધી શકીએ. આ બધી બાબતો પર આપણે ફોકસ કરવાની જરૂર છે. નહીં કે આપણે બપકારીઓ પાડી અને ખાલી બસ એક દિવસનો એક જોશવાળો કે એક પેલું કહેવાય છે ને, ઉભરો આવે છે દૂધમાં, એ ખાલી ઉભરો ટેમ્પરરી હોય છે, એના જેવું નથી. આપણે આવનારી પેઢી માટે અને આપણી આજની યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપણે પ્રોવાઈડ કરવાનું છે. અને એ યુવા પેઢીને આપણે જો યોગ્ય રીતે માર્ગદર્શન નહીં આપીએ તો આ પેઢીનું, આ સમાજનું પતન થતાં જરાય વાર નહીં લાગે. એટલે ખાસ કરીને મારે તો યુવા મિત્રોને એક જ રિક્વેસ્ટ છે, એક જ અપીલ છે કે તમે જાતે મંથન કરો અને પોતાની કોઠાસૂઝથી તમારા માટે, તમારા પરિવાર માટે, તમારા વિસ્તાર માટે કઈ બાબત જરૂરી છે અને કઈ બાબત તમને નુકસાનકારક છે એનું અવલોકન ચોક્કસ કરજો. રાજકીય જે કંઈ પાર્ટીઓ પોતપોતાની રીતે સમાજમાં પ્રસરી રહી છે એની સાથે સાથે આપણે સાંસ્કૃતિક રીતે પણ આપણી સભ્યતાને, આપણા રીત રિવાજોને, આપણી પરંપરાઓને બચાવવાનું કામ પણ આપણે જ કરવું પડશે. આજ માટે એટલું જ. ઘણા સમયથી ઈચ્છા હતી કે કંઈક બાબત વિશે વાત કરું, પણ બસ આ મનમાં વાત આવી. આવનારા દિવસોમાં પણ આપણે ફરીથી કોઈક બાબત વિશે ચોક્કસપણે ચર્ચા વિચારણા કરીશું. બસ હમણાં આટલું જ. જોહાર, જય આદિવાસી.